ચૂંટણીઓ એટલે માત્ર જીત હારના આંકડા નહીં, એ જનાદેશની ભાષા છે. આજે આપણે વડોદરા શહેરની 2022ની ચૂંટણીના પરિણામોને ઊંડાણપૂર્વક સમજીશું. એ જાણવાનો પ્રયાસ કરીશું કે આવી એકતરફી જીત પાછળના કારણો શું હોય છે અને એનો ખરો અર્થ શું થાય છે. આખી વાત સમજવા માટે આપણો પ્રવાસ 6 તબક્કામાં થશે. પહેલા પરિણામ કેટલું ગંભીર હતું એ જોઈશું. પછી મતદારોના મનની વાત સમજીશું. પરિણામ પાછળના કારણોનું વિશ્લેષણ કરીશું અને પછી પુનર્નિર્માણ માટેની એક મજબૂત વ્યૂહરચના અને તેને અમલમાં મૂકવાની યોજના પર નજર કરીશું. 2022નું પરિણામ કોઈ સામાન્ય જનાદેશ નહોતો. એ એક રાજકીય ભૂકંપ હતો, જેણે વર્ષોથી સ્થાપિત સમીકરણોને હચમચાવી નાખ્યા. આંકડા પોતે જ એક આખી વાર્તા કહી જાય છે. જરા આ આંકડા પર ધ્યાન આપો. 53%. મુખ્ય બે પક્ષો વચ્ચે જીતનું માર્જિન 53% હતું. રાજકારણમાં આવું અંતર દાયકાઓમાં ક્યારેક જ જોવા મળે છે. આ માત્ર એક જીત નથી, આ એકતરફી લહેર અને બીજી તરફ સંગઠનના સંપૂર્ણ ધબડકાનો સ્પષ્ટ સંકેત છે. આ ચાર્ટ જુઓ. પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે. ભાજપના ઉમેદવારને લગભગ 71% મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર માંડ 17% સુધી પહોંચી શક્યા. આને માત્ર હાર ન કહેવાય, આ રાજકીય અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરે છે. જો આપણે ચોક્કસ આંકડામાં વાત કરીએ તો જીત અને હાર વચ્ચે લગભગ 98,000થી વધુ મતોનો તફાવત હતો. હવે વિચારો, આ અંતર કાપવા માટે વિપક્ષને લગભગ 50,000 મતદારોને પોતાની તરફ કરવા પડે. કોઈ પણ ચૂંટણીમાં આ એક પહાડ ચડવા જેવું કામ છે. ખરેખર ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસ માટે આ સૌથી ખરાબ પ્રદર્શનોમાંનું એક હતું. પણ સવાલ એ છે કે આ આંકડા આવ્યા ક્યાંથી? ચૂંટણીઓ માત્ર ગણિતનો ખેલ નથી હોતી. એ લોકોની આશાઓ, એમનો ડર અને એમની રોજિંદી સમસ્યાઓનું પ્રતિબિંબ હોય છે. તો ચાલો હવે વડોદરાના લોકોની નાડ પારખવાનો પ્રયાસ કરીએ. આપણું આ વિશ્લેષણ ખાસ વડોદરા શહેરની બેઠક પર કેન્દ્રિત છે. આ બેઠક સંપૂર્ણપણે શહેરી વિસ્તારમાં આવે છે અને અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. આનો સીધો અર્થ એ છે કે અહીંના મુદ્દાઓ શહેરના વિકાસ, નોકરીઓ અને સામાજિક ન્યાય સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જ્યારે મતદારો સાથે વાત કરવામાં આવી ત્યારે 2 મુદ્દાઓ સૌથી ઉપર આવ્યા: મોંઘવારી અને બેરોજગારી. લોકોની સૌથી મોટી ચિંતા ઘરનું બજેટ અને યુવાનોનું ભવિષ્ય હતી. આની સાથે સાથે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં પાણી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતોની અછત પણ એક મોટો મુદ્દો હતો. કારણ કે જ્યારે લોકોને પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે ત્યારે તે તેમના ગૌરવ પર સીધો પ્રહાર છે. લોકશાહીમાં દરેક વ્યક્તિનું ગૌરવ જાળવવું એ બંધારણીય મૂલ્ય છે અને રાજકીય પક્ષોએ આ અવાજ સાંભળવો જ પડે. તો પછી અહીં એક મોટો વિરોધાભાસ છે. જો લોકો આર્થિક મુદ્દાઓથી આટલા પરેશાન હતા તો પછી પરિણામ આવું કેમ આવ્યું? આનો જવાબ કોઈ એક વ્યક્તિ કે ઘટનામાં નથી, પણ અમુક વ્યવસ્થિત પરિબળોમાં છુપાયેલો છે, જેને સમજવા ખૂબ જરૂરી છે. જો આપણે પાછલી 3 ચૂંટણીઓનો ઇતિહાસ જોઈએ તો એક રસપ્રદ પેટર્ન દેખાય છે. 2012થી 2017 સુધીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું અંતર થોડું ઘટ્યું હતું. એવું લાગતું હતું કે સ્પર્ધા વધી રહી છે. પણ 2022માં આખી બાજી પલટાઈ ગઈ. કોંગ્રેસનો મત હિસ્સો લગભગ અડધો થઈ ગયો અને ભાજપ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયું. અને એ નાટકીય બદલાવનું એક મુખ્ય કારણ હતું આમ આદમી પાર્ટીનો પ્રવેશ. આપે પોતાની પહેલી જ ચૂંટણીમાં લગભગ 8.6% મત મેળવ્યા. આ મતો મોટેભાગે સરકારથી નારાજ મતદારોના હતા, જે કદાચ પહેલા કોંગ્રેસને મળતા હતા. આમ વિપક્ષી મતોનું સ્પષ્ટ વિભાજન થયું અને એનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળ્યો. બીજું એક મહત્વનું પરિબળ હતું મતદાનમાં આવેલો ઘટાડો. 2017ની સરખામણીમાં 2022માં લગભગ 8% ઓછું મતદાન થયું. સામાન્ય રીતે જ્યારે મતદાન ઘટે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે મતદારોનો કોઈ વર્ગ નિરાશ છે અથવા મતદાન કરવા માટે પ્રેરિત નથી. આ ઘટાડો વિપક્ષના મજબૂત ગણાતા વિસ્તારોમાં વધુ જોવા મળ્યો, જે દર્શાવે છે કે તેમના મુખ્ય મતદારો કદાચ ઘરે જ રહ્યા હતા. તો આ બધી બાબતોને જોડીને જોઈએ તો આ પરિણામ પાછળ 3 મુખ્ય પ્રણાલીગત કારણો હતા. પહેલું, શાસન વિરોધી મતોનું વિભાજન. બીજું, મતદારોની ઉદાસીનતાને કારણે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો. અને ત્રીજું અને સૌથી મહત્વનું, વિપક્ષનું નબળું જમીની સ્તરનું સંગઠન અને કાર્યકરોમાં મનોબળનો સદંતર અભાવ. તો આ થયું સમસ્યાનું નિદાન. હવે વાત કરીએ ઉકેલની. આવી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ પણ રાજકીય પક્ષે શું કરવું જોઈએ? આના માટે એક વ્યવસ્થિત, લાંબા ગાળાની અને વિગતવાર યોજનાની જરૂર પડે છે.
અહીં ચતુર્મુખ સિદ્ધાંત નામની એક વ્યૂહરચનાનો પ્રસ્તાવ છે. ચતુર્મુખ એટલે કે 4 ચહેરા. આ એક એવી વિચારસરણી છે જે રાજકીય કામગીરીને પાયામાંથી ફરીથી ઊભી કરવા માટે 4 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ 4 ચહેરા છે: ચૂંટણીલક્ષી, સંગઠનાત્મક, વર્ણનાત્મક અને સંસાધન. ચૂંટણીલક્ષી ચહેરો એટલે કે મત કેવી રીતે મેળવવા તેના પર ધ્યાન આપવું. સંગઠનાત્મક ચહેરો એટલે બૂથ સ્તર સુધી પાર્ટીના માળખાને ફરીથી મજબૂત બનાવવું. વર્ણનાત્મક ચહેરો એટલે લોકોના દિલ સુધી પહોંચે એવો સ્પષ્ટ અને આકર્ષક સંદેશ બનાવવો. અને છેલ્લે સંસાધન ચહેરો એટલે નાણાં અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. આ વ્યૂહરચનાનો મુખ્ય આધાર છે એક સરળ, શક્તિશાળી અને સીધો સંદેશ, જેમ કે નોકરી, ન્યાય અને વિકાસ. આ સંદેશ કોઈ જ જટિલ વિચારધારાની વાત નથી કરતો, પણ સીધો મતદારોની મૂળભૂત ચિંતાઓ એટલે કે બેરોજગારી અને આર્થિક અસુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે શાસક પક્ષના સંદેશનો એક સ્પષ્ટ વિકલ્પ પૂરો પાડે છે. કોઈ પણ સારી વ્યૂહરચના કાગળ પર જ રહી જાય છે જો તેને અમલમાં મૂકવાની કોઈ નક્કર યોજના ન હોય. આ માટે અહીં 90 દિવસની એક સમયરેખા સૂચવવામાં આવી છે, જે આખી વ્યૂહરચનાને વાસ્તવિકતામાં ફેરવવાનો રોડમેપ છે. આ 90 દિવસની યોજના 3 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલા 30 દિવસમાં સંગઠનને ફરીથી ગોઠવવા અને લોકો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બીજા 30 દિવસમાં પ્રચારને વધુ તીવ્ર બનાવવામાં આવે છે. અને છેલ્લા 30 દિવસ સંપૂર્ણપણે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા પર કેન્દ્રિત હોય છે. આ એક અત્યંત શિસ્તબદ્ધ અને તબક્કાવાર અભિગમ છે. અંતે આપણે યાદ રાખવું જોઈએ કે આ માત્ર એક ચૂંટણીના વિશ્લેષણથી ઘણી મોટી વાત છે. આ એવી પ્રણાલી વિશે છે જેનો મૂળભૂત હેતુ લોકોની સેવા કરવાનો છે. ચૂંટણીઓ માત્ર સત્તા મેળવવાનું સાધન નથી, પરંતુ શાસનને બહેતર બનાવવા માટેનો એક ડેટા આધારિત માર્ગ છે. તો અંતિમ અને સૌથી મહત્વનો સવાલ એ છે કે રાજકીય પક્ષો ચૂંટણીના ડેટા અને વિશ્લેષણને સાચા અર્થમાં લોકોની સેવામાં કેવી રીતે રૂપાંતરિત કરી શકે છે? આ પ્રક્રિયામાં મતદારોની ગોપનીયતા અને સંમતિ સર્વોપરી છે. ભારતના ડીપીડીપી કાયદા હેઠળ નાગરિકોના ડેટાનો ઉપયોગ સંપૂર્ણ જવાબદારી અને પારદર્શિતા સાથે થવો જોઈએ, કારણ કે ડેટાનો સાચો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પરંતુ શાસનને વધુ જવાબદાર અને અસરકારક બનાવવાનો છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગો છો, તો blueprintstrategies.ai ના mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0840 20 4402 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.